આજે કેટલીક પંક્તિઓ લખી છે એવા વીરો માટે કે જેઓ આ વખતની પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડ ક્લિયર કરવા માટે ઘરેથી તો નીકળ્યા હતા, પણ દોસ્તો ગ્રાઉન્ડ ક્લિયર કર્યા બાદ તેઓ ઘરે પરત નથી ફરી શક્યા. એ પરિવારોએ પોતાના યુવાન વહાલ સોયા દીકરાઓને ગુમાવ્યા છે અને એક એવો ખાલીપો સર્જાયો છે કે જે કદાચ ક્યારેય નહીં ભરી શકાય અને એ ખોટ હંમેશા વર્તાતી રહેશે. ખાખીના કેટલાક યોદ્ધાઓએ આજે મેદાન ઉપર પરીક્ષાની દોડની સાથોસાથ જિંદગીની દોડ પણ પૂર્ણ કરી. ઘણા એવા અરમાનો અને સપનાઓ જોયા હશે કે જે કદાચ આમ જ અધૂરા રહી જવાની નીતિએ પસંદ થયા હશે. ઘણી કલ્પનાઓ અંતે આમ કલ્પાંતોમાં રોળાઈને કાયમને માટે શમી ગઈ. કાં તો સફળતા કાં તો નિષ્ફળતા, આ બે જ બાજુઓ હોય છે આ પરીક્ષા નામના ઉછળતા સિક્કાની. પણ આ વચ્ચે આ વિદાયની કારમી ધાર ક્યાંથી આવી ગઈ? પરીક્ષા તો આવશે અને જશે, દોડ પણ આવશે અને જશે, પણ જે ઘરે પરત નથી ફરી શક્યા એ લોકોની કહાની કાયમ માટે મેદાને જ ઊભી રહેશે. કુદરતને અત્યંત કરુણ ફરિયાદો કરશે એ માતા પિતાના નાજુક હૃદયો. કુદરતને અત્યંત કરુણ ફરિયાદો કરશે એ માતા પિતાના નાજુક હૃદયો કે તારા આકાશમાં તો અગણિત તારાઓ છે, તારા આકાશમાં તો અગણિત તારાઓ છે, અમારા આભમાં તો બસ આ એક જ ચાંદો ને સૂરજ હતા.